જોઈએ ને ટાણું હાચવી નહીં. અને યુવાનોને ખાસ કહું, તમારે ટાણું મળ્યું છે તો પૈસો કમાઈ લેજો. એ સબ માયા હે કે ક્યાં કરે નો હાલે. આપણે બિલ ભરવા પડે હવારે આ બધા. તમારી તાકાત હોય એટલો પૈસો કમાઈ લેજો. તમારે જરૂરી છે જીવનમાં. આપણે ત્યાં શ્રી સુક્ત ગવાણા છે શાસ્ત્રોમાં. શ્રી એટલે લક્ષ્મી, એના સુક્ત ગવાણા. આપણા ઋષિમુનિઓ ગાંડા થોડા થઈ ગયા લક્ષ્મીના ગીત ગાય. જીવનમાં જરૂરી છે જેટલો તમારી તાકાત લો ટાણું હાચવી લેજો. 45 પૂછ્યો પછી થાય કે ઘુમરા નો માર્યા હોત ને તો અટાણે હું ક્યાં હોત. પછી તાકાત છે. સમયને કોઈ પકડી શકે? સમયને પકડવાની કોશિશ કરવા ગયા એ વાહે રહી ગયા. સમય પકડાય નહીં. આપણને સમયે પકડ્યા જ હોય. એ પકડમાં આપણે દોડ્યું રહેવાનું. એમ જો આપણે સમયને પકડવાની કોશિશ કરીશું એટલે વાહે રહી જાઉં. કમાઈ લેવું, પૈસો જરૂરી. અમારે સૌરાષ્ટ્રમાં એક નદીમાં બહુ પૂર આવ્યું ને, વાત જાણીતી તમે કદાચ સાંભળી છે. પૂર બહુ આવ્યું અને એમાં કોકનો પેટારો તણાઈ ગયો, ઘર તણાઈ ગયા. પેટારો એક કોકનો તણાઈ ગયો. નાથાભાઈ નાથો કરીને એક માણસ બચારો, અને ગરીબ માણસ ને બધા દાંત કાઢે ને ભોળો માણસ એટલે, અને કોઈ બોલાવે નહીં ને એવું બધું કર્યા કરે, કાં મસ્કરી કરે. એમાં એ નાથો હતો ને, નાથાના ખેતરમાં પેટારો ગોથા ખાતો ખાતો નીકળ્યો. તો વરસાદ બધો વયો ગયો તો એ પેટારો વાડીએ આંટો મારવા ગયો ને તો પેટારો ખોલ્યો, અંદરથી ગોદડા ને ગાભા ને ઓહિકા ને એવું બધું નીકળ્યું. છેલ્લે એક પેટી નીકળી અને એ પેટી હોના મોરની ભરેલી આખી. અને નાથો મોજમાં આવી ગયો. આખો નાચ્યો આખું ગામ કરતો હતો. મારા ઉપર કૃપા થઈ ગઈ. ઘેરે ગયો ને પછી હોનું વટાવતો જાય ને પૈસા જેમ જેમ આવતા વધારે વધારે જમીન લેતો ગયો ને વાવવા માટે આપી દીધા ને ઉધડા આપી દીધા ખેતરું. હારામાં હારો એક ઓહરીવાળા ઓરડા બનાવ્યા ને બજારમાં ઓટો સણાવ્યો ને ઓટે પછી નાથો બેઠો બેઠો સૂંગી પીતો હોય. અને એમાં જે કોઈક નિહરે ને બધા એટલે જે નહોતા બોલતા મસ્કરી કરતા એ બધા કે નાથાભાઈ રામ રામ તો કહી દે. હા નાથાભાઈ જય માતાજી તો કહી દે. નાથાભાઈ જય શ્રી કૃષ્ણ કહી દે. નાથાભાઈ કેમ છો કહી દે. એક દી 2-4 વડીલો ભેળા થઈને કે ગાંડો જ નથી થઈ ગયો ને આ જે કહી રામ રામ કહી હામું રામ રામ કહેવાય, જય માતાજી કે હામું જય માતાજી કહી દે. હું એટલે કીધું નાથાભાઈ હું થયું આ કહી દે કે હેનું કે જય માતાજી તો કહી દે, રામ રામ તો કહી દે, જય શ્રી કૃષ્ણ તો કહી દે. કોને કહી દે? તો બોલા પેટારા ને. પેલા આખું કામ મને નાચ્યો જ કે તું ઓલો પેટારો જડ્યો એટલે તમે રામ રામ કરો. એ પેટારા ને કરો છો, મને નથી કરતા. દુનિયા રામ રામ પેટારા ને કરે છે. મહેનત કરીને કમાઈ લેજો. એટલે નાણા વગરનો નાચ્યો નાણે નાથા લાલ ઈ તેદુણી કેવ જ પડી ગઈ છે. આ કહી દે. અને કદાચ થોડોક સમય આડાવડો થાય અને તો પાછા પડી માતાજી નો પડવા દે તો બહુ કીધા જેવું એને જ કેવું. દુનિયા રાજી થવા બધું છે. આ બળી પડે એ વાત કોક જ હોય કે હાય બિચારો અરે બહુ સારું હતું શું થયું એવું હોય જ નહીં. એ સીધો હા ખબર એ લાયક ન હતો. હવે હું બગાડ્યું એ સમજાતું નથી. સમાજમાં હું ઝેર આ કે એ લાયક. એમાં ખાસ કોઈ પણ આપણે જ્ઞાતિ કોઈ પણ હોય નાયતે આગળ આવે ને પછી એમાં એને કઈક તકલીફ પડે કે એ લાગનો હતો પણ હું કામે ભાઈ લાગનો હતો કહેવાનો અર્થ મારો. હા સરસ લ્યો. એટલે બહુ કેવું નહીં, કીધા જેવું હોય ને કેવું મારે આવી તકલીફ ન કરે કેવું નહીં, રાજી રહેવું. શું કામે? એનો એક દાખલો તો તમારે આ રહોડું અહીંયા 3 દિનનો સરસ ઉત્સવ ધર્મોત્સવ એમાં રહોડું હોય છે, એમાં જમણવાર આ તે થતું. તમે જોયું મોટા મોટા ટોપ હોય ને મિષ્ટાનની સાહણીઓ જયારે ઉતરે ને ત્યારે 4-5 જણા ઉતારતા હોય પકડીને ટોપ મોટો હોય એને, તો બીજા બાજુ 10 ઉભા હોય ટુવાલિયા કોઈ પછેડી જરાક ટોપ આડાવડો થાય હળી કાઢે નમી નો જાય નમી બધા ટેકા દેવા હળિયું કાઢે. હું કામે આખા ભર્યા હોય મિષ્ટાન ટોપ. એનું મિષ્ટાન ટોપમાંથી નીકળી જાય ને જમણવાર પૂરા થઈ જાય ને વધ્યા ઘટ્યા પેટીઓ ભરાઈ જાય ને એના ટોપ ખાલી થાય ને એટલે બીજે દિવસે મજૂર ઊંધો નાખી માથે ગારો સોપડીને હોડિયું ગહતો હોય. દુનિયાને ખબર ન પડવા દેતા કે તમે ખાલી થઈ ગયા છો, ઊંધા નાખીને હોડિયું ગઈ છે. ઈ દુનિયા છે ભલા માણસ. દુનિયા દો રંગી તરક તુરંગી. કહેવાનો અર્થ મારો એ છે કે બસ પ્રવાહે પ્રવાહે હાલ્યું જવાનું. મારે અત્યારે શું કરવાનું છે જેણે જેણે હાચવા ટાણા એના ટાણું હાચવી લેવું. હવે ની કડી અને આપણે ટાણા હાચવીએ એટલે આપણા ટાણા પરમાત્મા જોગમાં હાચવે. આ વાત આ કડી સાંભળજો કે શિવ દાદા ને એ જી શીશ તો દેવા તે દી હાથ લે હાલો હમી. શિવ દાદા ને તે દી શીશ તો દેવા હાથ લે હાલો હમી. મહાદેવને શીશ દેવા જેથી હમીરજી ગોહિલ હાલતો થયો. સદિયા છે બખ્તર પાયકા નખ્તર શકર વકર ગણ શંકર ના મરદોઈ મુસાળા ધર્મ ધજાળા ગજવે ગાળા ડુંગર ના અસરાણ બેગળ દળ હેગળ ફેગળ મોગલ નાદળ ગાવી છેડ્યા દેવો ને દેવળ બસિયા ખળફળ વાદળ વાદળ ટીટ મળ્યા
અઠીલા વાળા અમીર અઠાળા પાટણ જઈ મેદાન પડ્યા. શિવ દાદા ને શીશ તો દેવા હાકલે હાલ્યો અમીર. અને બધાએ ટાણા હાંચ્યા. અમીરજી ટાણું હાંચવીને સોમનાથ માથે ચડ્યો. માં લાખુબાના મરસિયા આંબળી ત્યાં જઈને કીધું મારા મરસિયા તમે ગાશો. અમીરજીએ કીધું ટૂંકમાં વાત કરું એટલે કીધું કે ઈ તો એવું જોઈ તો ગાય કાંઈ એમનેમ તારા મરસિયા થોડા ગવાય. અને ટાણું આવ્યું એટલે લાખબાઈ મેં કીધું તને પરણાવો છે. અને વીગડા ભીલને જઈને વાત આખી વાત નથી કરતો. ત્યાં રાજલ ઓળીપા કરતી હતી, આમ ગાયરું કરતી હતી વેગડા ભીલની દીકરીઓ. ઈ ગાયરું કરતી હતી અને ન્યા જઈને બાપે પૂછ્યું કે એક જ દી જીવવાનો તારો પતિ આજ રાત રોકાશે અને કાલે તો યુદ્ધના મેદાનમાં સોમનાથ માટે કાયમ આવી જાય. બેટા રાજલ તને લગ્ન કરવામાં કઈ વાંધો નથી ને? તો ઈ ગારાની ગાયરું કરતા કરતા રાજલે આમ ગારો આમ પરસેવો લૂસતા લૂસતા કીધું બાપુ એક રાત અહીં રોકાહે એમ? તો કે હા. કાલ મરી જાહે એમ? તો કે હા. તો કે સૈયર પેરું ચૂડલો ઝીણરી અખિયા લાલ પછી ઘડી ભર રહું સુહાગણી તોય મારું આયકું તો ઈ માટલા ખુબાન તન રંગ છે રાજલ આઈને કાણે અન ભેળા કપાણા યુબીલ કરિયાવર દેવાનો છે ને ત્યારે હો હાથ ગણના કરો ને દીકરીને કરિયાવર આપો. 1100 ભીલ ઉભા રહે કરિયાવરમાં અમારા માથા આપી છે સોમનાથમાં પેલા અમે કપા અન ભેળા ટાણાની વાત ભેળા કપાણા યુબીલ. પછી શું થયું? પછી એના ગાયા લાખબાઈ મરસિયા ગાયા પણ મરસિયામાં તાલ વાગતો હતો, ભેળો ઢોલ વાગતો હતો, સંગીત. સંગીત વગાડવા વાળો તબલસી કોણ હતો એટલે ઢોલક વાળો કોણ? તેથી ગાયા તા મરસિયા આયે અને વગાડો તો ઢોલ દરિયાએ. ચેતક ઘોડે આમટા ઘાયે જાળવી રાખ્યું જો. ચેતક ઘોડે